તો આપને જણાવી દઈએ કે આણંદમાં પણ અત્યારે વરસાદ યથાવત છે। ખંભાતમાં છેલ્લા 10 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે। 12 થી 2 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 7 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો। ખંભાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખંભાતમાં સૌથી વધુ એક જ દિવસમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે, જે એક રીતે કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનો વરસાદ અહીં નહોતો પડ્યો। મહત્વની વાત છે કે આટલો બધો વરસાદ હોવા છતાં ત્યાં જળભરાવની સ્થિતિ એટલા માટે નથી કારણ કે દરિયો ત્યાંથી નજીક છે। 10 કલાકમાં 15 ઇંચ વરસાદ ખંભાતમાં પડ્યો છે। 10 કલાકમાં 15 ઇંચ વરસાદને કારણે સમગ્ર ખંભાત એક રીતે પાણી થઈ ગયું છે। આ તસવીરો આપ જોઈ શકો છો। પાણીનો જે પ્રવાહ છે કે જે અહીં વહી રહ્યો છે, જાણે કે નદીનો જ આ પટ હોય તે જ રીતે આ પાણી અહીંથી વહી રહ્યું છે। વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે, જનજીવનને ભારે અસર પહોંચી છે। આપણે જણાવી કે 10 કલાકમાં 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખંભાતમાં નોંધાયો છે।